બગસરાથી જલારામ વીરપુર લોહાણા સમાજ દ્વારા આયોજિત પવિત્ર પદયાત્રા ભક્તિભાવ સાથે આગળ વધતી રહી છે। આ પદયાત્રામાં 125મી વધુ ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા છે। આજે બપોરે પદયાત્રા દરમિયાન વાડાસડા ગામના આહિર રઘુભાઈ દ્વારા પોતાની વાડી ફાર્મ હાઉસ ખાતે તમામ પદયાત્રીઓ માટે વિસામો તથા બપોરના પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ સેવાકીય આયોજનમાં રઘુભાઈના પરિવારજનો તેમજ દેવળકી ગામના સરપંચ ભીખુભાઈ અને તેમની મિત્રોની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા ઉત્સાહ અને ભક્તિભાવથી ગોઠવવામાં આવી છે। આવી સેવાભાવી ભાવનાથી સમાજમાં એકતા, શ્રદ્ધા અને સંસ્કારનો સુંદર સંદેશ મળે છે। મારું નામ ભીખુભાઈ સેજપાલ, બગસરા લોહાણા પ્રમુખ, લોહાણા સમાજના અમરેલી જિલ્લાનું બગસરા ગામ, સમસ્ત લોહાણા પરિવાર ગઈકાલે 3 તારીખે સવારે 100 થી 125 જણા ભાઈઓ અને બહેનો સાથે બગસરાથી વીરપુરની પદયાત્રા અમે કાઢેલ। આ પદયાત્રામાં અમને ગામે ગામ ચા પાણી નાસ્તો અને બધા ખુશખુશાલમાં રાખતા અને રાત્રિનો મુકામ અમે વડિયા કરેલ। અને આજ રોજ રઘુભાઈ આયરની વાડી જ્યાં અમે વિસામો લીધો છે બપોરનો, અને ભોજન પણ આજ રઘુભાઈ તરફથી જેમ કહી દો ચાલે, સમજ્યા। અને બહુ આનંદ વિભોર કરીએ છીએ। અહીંથી જમી અને અમે સાંજે બાપાની આ 6 વાગે પૂગી આરતી દર્શન કરી અને પછી અમે બગસરા રવાના થશું।